અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું સામૂહિક હકાલપટ્ટી અભિયાન ટ્રમ્પે હજારો ગેરકાયદેસર વસાહતીઓને તગેડી મૂક્યા। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી રેલીઓમાં સત્તા પર આવતાની સાથે જ ગેરકાયદેસર વસાહતીઓને સામૂહિક રીતે દેશમાંથી તગેડી મૂકવાનું અમેરિકન નાગરિકોને વચન આપ્યું હતું। આ વચનનો અમલ શરૂ થઈ ગયો છે। ટ્રમ્પે સત્તા સંભાળ્યાના 4 દિવસમાં જ અમેરિકન અધિકારીઓને ગેરકાયદેસર વસાહતીઓને એના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા તેની ધરપકડ કરી હતી। તેમને લશ્કરી વિમાનમાં અમેરિકામાંથી તગેડી મૂક્યા હતા। વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું કે ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન શરૂ થઈ ગયું છે। ટ્રમ્પ સરકારે ચૂંટણીમાં આપેલા વચનોનો અમલ શરૂ કરી દીધો છે। ગેરકાયદેસર વસાહતીઓની સામૂહિક હકાલપટ્ટી અંગે માહિતી વ્હાઇટ હાઉસે જ આપી હતી। વ્હાઇટ હાઉસે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનો સામૂહિક હકાલપટ્ટી કાર્યક્રમ તેમના પદ સંભાળ્યાના 2 દિવસ પછી જ શરૂ થઈ ગયો છે। 529 ગેરકાયદેસર પ્રવાસીઓને ધરપકડ કરી છે અને તેમાંથી અનેકને અમેરિકન સૈન્ય વિમાનમાં તેમના વતન તગેડી દેવામાં આવ્યા।